આપણે મિતભાઈને ત્યાં એમના ગામ એમના ઘરે જઈ અને તબલા દઈ આવીએ. જે રીતે ટાઈમની અનુકૂળતા હશે એ રીતે અમે મિતભાઈના ગામ વિછિયા જવા માટે રવાના થશું. એ પણ આપણે બ્લોગના મારફતે અમે બતાવતા રહીશું. અત્યારે તો પહેલાં હું મહાદેવના દર્શન કરવા જઈશ અને ત્યાં જે લોકોને હું તબલા દેવાનું છું એમના માટે પ્રાર્થના કરીશ દિલથી કે હે મહાદેવ, હે મારી કુળદેવી માં ભાડલાવાળી. પહેલાં તો અહીંયા જ દર્શન કરી લઈએ આપણે મારી કુળદેવી માના કે માં, મારા બાપ, અમે જે કોઈને તબલા દેવા જઈએ છીએ તે લોકોના પરિવારમાં ખૂબ ખુશીઓ આવે, ખૂબ સુખ શાંતિ રહે અને આવનારા સમયમાં જે તબલા વગાડે છે એમનું ખૂબ આખા વર્લ્ડમાં નામ થાય અને એમના પરિવારમાં ભગવાન માતાજી આ તબલા ખુશીઓની પલ લાવે. આપને થંબનેલ જોઈને એવું લાગતું હશે કે આટલો બધો મિત ઉસ્તાદને ઉમેશભાઈ સપોર્ટ કરે છે, આટલો બધો છોકરો વાયરલ થયો છે ડબ્બા વગાડતો, તો આ લોકો તબલા લેવાની ના કેમ પાડે છે? તો ના, આપણે ઉમેશભાઈને નથી પાડી. આ તો માત્ર દર ક્લિક માટે થંબનેલ બનાવ્યું છે. પણ ઉમેશભાઈને આવકારીએ છીએ. ભાઈ આવો, વેલકમ વિછિયામાં, અમારી અમે રાહ જોઈએ છીએ. અમારા સગા સંબંધીઓને પણ ફોન આવે છે, ભાઈ ઉમેશભાઈ આવે એટલે અમને જાણ કરજો. આપણે તબલા લેવાની એ લોકોને ના પાડવી છે કે જે લોકો અત્યારે આ મિત પ્રત્યે લાગણી બતાવે છે અને એના પ્રત્યે ભાવના છે અને લોકો મને ડાયરેક્ટ ડીએમ કરતા હોય છે, મેસેજ કરતા હોય છે, કમેન્ટ કરતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ તમારું એડ્રેસ આપો, સરનામું આપો, કોન્ટેક નંબર આપો. અમે આ છોકરાને તબલા ગિફ્ટ કરવા માગીએ છીએ, એને આપીએ છીએ, એનામાં કલા છે, એનામાં ટેલેન્ટ અમને કંઈક દેખાય છે તો અમારે એને ભેટ આપી છે તબલા. તો આ એ લોકો બધા લોકોને આપણે ના પાડીએ છીએ કે ભાઈ તમારી કોઈ પાસેથી અમારે તબલા નથી લેવાના. આપે જે લાગણી અને ભાવના બતાવો છો એ અમારે શિરોમાન્ય છે, પણ આપ બધા પાસેથી જો અમે તબલા લઈએ ને તો માં ભગવતી, માં સરસ્વતીની જે કૃપા આમ પર થઈ છે ને સાહેબ, એમાં ભગવતી રૂઠે, સરસ્વતીમાં રૂઠે. એટલે આને કદાચ તબલા બધાને લઈને ભેગા કરીએ ને તો મારે શું કરવા છે બધાને તબલા ભેગા? મિતને તો એક જ તબલાની જોડીની જરૂર છે. તો આ બધાના તબલા અમે ના લઈ શકીએ. માતાજીની કૃપા છે, કદાચ અમે ધારીએ તો જાતે પણ તબલા લઈ શકીએ. પણ ઉમેશભાઈ પાસેથી તબલા લેવાનું કારણ એ છે કે સાહેબ એ મોટી વ્યક્તિ છે, મોટી હસ્તી છે, તબલાની દુનિયામાં એમનું નામ છે. અને એ જે તબલા આપવા આવી રહ્યા છે ને સાહેબ, તમે એનો વ્લોગ જોયો છે આગલો, એ વ્લોગમાં એ બતાવે છે કે તબલામાં એની કેટલી લાગણી જોડાયેલી છે, કેટલી એની ભાવના છે. અને જ્યારે પણ એ ઘરેથી બહાર નીકળે છે ત્યારે એ તબલામાં ભવનાથ મહાદેવના આશીર્વાદ મળેલા છે, માં ગેલમાના આશીર્વાદ મળેલા છે, મેળીમાના આશીર્વાદ એમાં સામેલ થાય છે. તો સાહેબ આવા તબલા જો અમને મળતા હોય ને તો અમારા હો ભાગ્ય કહેવાય કે આવી મોટી હસ્તી અને આવા આશીર્વાદ સાથે, એમના કુળદેવી ગેલમાના આશીર્વાદ સાથે એમના તબલા મળતા. અને પોતે એવું ઈચ્છે છે કે હું જે કોઈને લોકોને આ 10 જોડી તબલા આપવાનો છું એ લોકોના જીવનમાં, એના પરિવારમાં સુખ શાંતિ આવે અને આ તબલા થકી એમનું જીવન ખૂબ ઉજ્જવળ બને, સુખમય બને, એવી એ ભાવના રાખે છે સાહેબ. બધા તમે અને હું બે મળીને મહાદેવને એવી પ્રાર્થના કરવાની છે કે હું જે તબલા ઘરે ઘરે બધાને દેવા જવાનો છું છે એ લોકોના પરિવારમાં ખૂબ સુખ શાંતિ આવે અને મહાદેવ એનું પૂરી દુનિયામાં નામ કરે એવી આપણે પ્રાર્થના કરવાની છે. આજની પૂજા એના માટેની છે કે હું જે સારું કાર્ય ચાલુ કરવા જાઉં છું એમાં મારી સાથે મહાદેવ રહે સદાય સદાય રે ભોગવનું નામ મહાદેવ તમારી સાથે. શિવતરાય આ એક અમારા માટે બહુ અમૂલ્ય પ્રસંગ અને લાહવો છે. ભાઈ ખુદ આ ઉમેશભાઈ અમારા ઘરે તબલા આપવા આવી રહ્યા છે. તો બસ તબલા લેવાનું કારણ એ છે કે એમની પાસેથી તબલા અમે લઈએ. અને ઉમેશભાઈને ઘણા લોકો મને પણ મેસેજ કરતા હોય છે, ઉમેશભાઈને પણ મેસેજ કે કમેન્ટ કરતા હોય ભાઈ મને તબલા આપો, મને તબલા આપો, મને તબલા આપો. ભાઈ માગવાથી વસ્તુ કદાચ તમે મેળવી લેશો, પણ એમાં જે વસ્તુ તમારે જરૂર છે એ લોકો માગે ને તો વધારે યોગ્ય છે. જે લઈ નથી શકતા, જેને જરૂરિયાત છે એ લોકોને તબલા મળવા જોઈએ. એમના માટે ઉમેશભાઈ આ સંકલ્પ અને સેવા યજ્ઞ શરૂ કર્યો છે. પછી તમે બધા તબલા માગશો તો એ કદાચ શક્ય ન પણ બને, અને કદાચ બને તો તમારે તબલા વગાડવા જ ન હોય, તમારો શોખ ન હોય. ભાઈ નાનું છોકરું એમ કરતું હોય કે ભાઈ મને કેરમ લાવી આપો ઘર માટે, કે મને સાયકલ લઈ આપો, તો એનો શોખ પૂરો થઈ જતા હોય છે અમુક સમયે કે અમુક મહિનાઓ કે અમુક દિવસોમાં પૂરતો. પછી એ વસ્તુ માળીએ પડી રહી. ઉમેશભાઈ કે એમ એવું ન થાય, એવી ખોટી કમેન્ટો કે એવું મેસેજ ન કરીને માગતા ભાઈ કે જેને જરૂર નથી, પણ જેને ખાસી જરૂરિયાત છે, જેને શોખ છે, સંગીત પ્રત્યે લાગણી છે, લગાવ છે, જેને ભાવ છે, જેને શીખવાનો શોખ છે અને ભવિષ્યમાં કંઈક આ ક્ષેત્રમાં જેને આગળ વધવું છે એ લોકો તબલા માગે, એમાં કોઈ ના નથી. અને આપણે ઉમેશભાઈને અને માં ભગવતી માને અને માં ભગવતીને, માં ગેલમાને પ્રાર્થના કરીએ કે બસ ઉમેશભાઈને આવીને આવી શક્તિ આપે અને
ખૂબ આવા કાર્યોમાં એમને સફળતા અપાવે અને નામના મેળવે ઉમેશભાઈ આગળ જતા. એમનું નામ તો ઓલરેડી છે જ, પણ આવા એક સેવાકીય યજ્ઞમાં જે એમનું આજે નવું એક સંકલ્પ અને નવું જે પહેલ કરી છે એના માટે આપણે એને ધન્યવાદ કહીશું. અને માં ભગવતી માં ગેલમાં એમને ખૂબ આપે અને ખૂબ આગળ વધે એવી આપણે આ વિડીયો થકી એમને એક માતાજીની પ્રાર્થના કરું છું. અને ફરીથી આપણે જે લોકોએ પ્રેમ બતાવ્યો છે મિત ઉસ્તાદ માટે એવો ને એવો પ્રેમ બતાવતા રહેજો. અને આપણે ઉમેશભાઈને પણ એક રિક્વેસ્ટ કરીશું કે મિત ઉસ્તાદને તમારો જેવો સપોર્ટ મળ્યો છે એવો બીજા બધાને પણ મળે. અને મિત ઉસ્તાદ માટે ખાસ તમને આવકારે છે મિત, આવો વિછ્યાભાઈ તબલા લઈને. અને એક મેં પણ મિતને એક સલાહ આપી છે એક પિતા તરીકે, બેટા જ્યારે પણ ઉમેશભાઈ તારા માટે તબલા લઈને આવે અને એ તબલા થકી તારું જેટલું પણ નામ બને, જે કાંઈ તું આ ક્ષેત્રમાં આગળ વધ, તો તું પણ એક એવો સંકલ્પ કરજે કે ઉમેશભાઈએ જેમ 10 તબલા જે જરૂરિયાતમંદો માટે દેવાની એને પહેલ કરી છે એવી તું કંઈક એક સંકલ્પ કરજે કે ભાઈ 5, 10, 20, 30 એટલા લોકોને હું પણ મારી રીતે આર્થિક રીતે મદદ કરીશ.